જગદંબામાં તુજો ગણી અમે જપીએ તિહારો અખંડ રે દીવડા તોરા પડે માડી પર ગતયા પોયા માડી પર ગતયા પોયા આજ રાજ તારે હોડલ હમારે મળ્યા એ દર્શન દીધાયા તોયા પરાજ પધારો સભાની મોજા
એ યાદે કેડે રે કટારી અંગે મેં જામા રે પેર્યા એ હાથમાં સિંહોની તલવાર કેડે રે કટારી અંગે મેં જામા રે પેર્યા એ યાદે કોણ કે હું પોકરણ ગઢનો રાજ વીરે એ અજમાન હોય મારા નામ કોણ કે હું પોકરણ ગઢનો રાજ વીરે એ યાદે પરધ્વાન બીનાની સભા મારી સુણી રે લાગે એ સુણા મારા રાજને દરબાર પરધાન બીનાની સભા મારી સુણી રે લાગે એ યાદે રાજન બોલાવે પરિધાન યાવજો રે એ આવજો રાજને દરબાર રાજન બોલાવે પરિધાન યાવજો રે યાદે રાજનના હે બોલાવ્યા પરધાન આવે યારે હે યારે રાજને દરબાર રાજનના હે બોલાવ્યા પરધાન આવે યારે હે આજે પરધાને હે આવીને રાજાને શરણે નામે એના મનો કરે વારંવાર પરધાને આવીને રાજાને
અરે મહારાજા અત્યારે અમારા શું કામ પીડા? હા વીરા પ્રધાન, આજ નથી તમારો કોઈ વાગ કે નથી તમારો કોઈ ગુનો. આજ રાજમાં બોલાવાના તો એટલા જ કારણ પડ્યા. આજ ઝરમર મેહુલો વરસી રહ્યો છે. આજ આકાશ વીજળી ઝબકી રહેશે. આજ ઘણો સમય થયો નગર ચર્ચા માટે ગયા નથી વીરા. માટે આજ આપણા ઘોડીલાને સાબદા કરો. આજ આપણે નગર ચર્ચા માટે જાવ છે વીરા. અરે મહારાજા આપણા ઘોડીલા ચાલતા જ. આજ રાજાને પ્રધાન બને હાલિયા રે. એ જાવા નગરની મોજા સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. આવતી જણાય છે ભાઈ. હાલ આપણે બે ભાઈ અવડું ફરીનું બારી જાય. હાલ મારો ભાઈ કાઈ બોલતો ન ભાઈ. કાઈ નો બોલું. હા એમ. અરે વીરા પ્રધાન, હા મહારાજા. અરબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગી રહ્યું છે. આજ મને અને તમને આવતા જોઈ અને અવળું ફરીને ઊભા છે. માટે જઈને તપાસ કરો કે રાયકાભાઈ શા માટે અવળું ફરીને ઊભા છે. એ તમારી આજ્ઞા. અરે રે બારે ભાઈઓ, અમને અને મહારાજાને જોઈને ઓળું ફરીને શા માટે ઊભા છો? સાંભળી વીરા પ્રધાન, હે મારા ભાઈ, આજે તમને અને તમારા મહારાજને જોઈને મેં ઓળું ફરી નથી ઊભા મારા ભાઈ, પણ મારા વીરા એ અમારી કઈક ચીજ વસ્તુ ભૂલાય છે તો ઓળું ફરી વિચાર કરી છે. આજે વેવાઈના માંડવે મહેમાન ગતિ માણવા જાય છે વીરા. આજે અમારી કઈક ચીજ વસ્તુ ભૂલાય છે તો ઓળું ફરીને વિચાર કરી છે ભાઈ. અરે રે બારે ભાઈઓ, તમારી પાસે બધી વસ્તુ સીજો છતાં જૂઠું શા માટે બોલો છો? તો સાંભળે ભાઈ, એ જઈને મહારાજને કહો કે રાયકા જો સાચું અને સત્ય કહેશે તો જરા એમને દુઃખ નહીં લાગે ને. જા ભાઈ જા કહી દે જા. અરે મહારાજા, રબારીભાઈ ને કેવું છે કે તમારા મહારાજાને સાસુ અને સત્ય કહેતા દુઃખ તો નહીં લાગે ને? હા વીરા પ્રધાન, આ દરબારી ભાઈઓને કહો કે જો સાચું ને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને રબારી ભાઈ પાસે સાચું કેવડાવો વીરા. જેવી તમારી આજ્ઞા. અરે રબારી ભાઈઓ, હા વીરા. સાસુ અને સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર તમને કાળિયા ઠાકરના સોગંદ છે. રે વીરા. ભાઈ. હોવ. એ પ્રધાનજીએ તો ધીમી 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 ધાર ઠાકરના હમ દીધા. ઠાકરના આમ નો કોઈ ભાઈ. સાંભળ ભાઈ, હોવ. એ ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય. બાંધી પ્યારો એ ભાઈ. મારો ઠાકર તો આપને રુદિયામાં વાલો હોય. વાલો છે વીરા. વીરા, હોવ. ઠાકરના હમ ખવાય નહીં ખવાય નહીં. અને આવી રૈયત થઈને કઈ છુપાવાય નહીં. ખવાય નહીં. એ કશું મહારાજને જઈને સત્ય વાત જણાવી દે. હાલ હાલ. હદડો હદડ. હજલો હજલો હાલ વીરા. ભાઈ. જો ભાઈ.
રાજા અજમલના ત્રણની માલિકો રાજ કોટી કોટી પ્રણામ મહારાજ. હા રબારી ભાઈ. તો સાંભળો મહારાજ કે તમે આજે સતીદાનમાં માંગો છો તો સાંભળો મહારાજ કે હે આજ અમે નથી કહેતા, આજ મારી નાત વિહોતર નથી કહેતી મહારાજ, પણ હે મહારાજ આજ અરસ પરસ એવી વાતો થાય કે રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે અને મહારાજ આજ એમાં વાંજ્યના સુકુની અમારા કિલ્લાના હોવના આણા મારવા જાય ને મહારાજ, તો અમારો ગીગલો પણ વાંજ્યો રે મહારાજ, માટે રબારી એવડું ફરીનું ભાસે મહારાજ, રબારી એવડું ફરીનું ભાસે. અરે રબારી ભાઈ, આ તો કેવી વાત કરી રહ્યા છો રબારી ભાઈ? તમને પણ એક વાતની ખબર નહીં હોય રબારી ભાઈ. શું મહારાજ? માટે આજ રાજન કહે ને તમે સાંભળો રબારી ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમારે શિર માની છે મહારાજ. કહો. આજ એવા રાજનને એક કહે ને રયત મારી સાંભળો. એ કરી દો મારા રે આછા દિલના કેરી વાત એ જીવા એ રયત તમે યાદ હાંભળો. કહો મહારાજ કહો. એ હારે આજ લાસાને લક્ષ્મીને બંને મારી દીકરી. સત્ય વાત છે મહારાજ. એ સગુણા હૈયા કે રુદુની મારિયા એ જીહાન એ રયત તમે યાદ હાંભળો.
મહારાજ સત્ય વાત છે તમારી. અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડે એવી ત્રણ દીકરીઓ તમારા આંગણે રમે છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, દીકરી તો એક ચકલીની માફક કહેવાય કે જેને કાલે પરણાવો પછી પોતપોતાને સાસે સીધાવી જાય મહારાજ. અરે મહારાજ, આજે તમે જેવા ધર્મદૂર રાજવી રાજ કરતા હોય પછી અમર યતને સાના દુઃખ હોય મહારાજ. પણ કહેવાનું તો એટલું કે આ રાજની માલિકો જો બાડો બબડો રૂલો લંગડો કોક પુત્ર હોત ને મહારાજ, તો આજે તમારા ગયા પછી આ પ્રકૃતિના રાજ ભારત, આ નગર ભારત નહીતર એક દી આ નગરને મરમણના તારા લાગશે મહારાજ, મરમણના તારા લાગશે. હા રબારી ભાઈ, આજે તમારી વાત કહેવી મને સત્ય લાગે છે. માટે જો આજ અવળા સુગ્ન થયા હોય તો કાલ સવારે સૂર્યનારાયણના સવળા સુગ્ન લઈ અને તમારા ગગના હાણા તેડવા જાજો રબારી ભાઈ. ઘણી ખમા મહારાજ, ઘણી ખમા. ભાઈ રૂપા, હો એ મહારાજની આજ્ઞા પ્રમાણે હા ભાઈ એકલાના હોવના આવડા સુકુનિયા લઈ આવી ભાઈ. હાલ વીરા હાલ હાલ ભાઈ. જો વીરા એવા સુકનિયા લેવા, સુકનિયા લેવા, સુકનિયા લેવા જો ને આયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા આયલા રે. એવા સુકનિયા લેવા આયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા આયલા રે. અરે વીરા પ્રધાન, હા મહારાજા. આજ નગર ચર્ચામાં તો આવ્યા વીરા, પણ આજ મારી રયત મને ડગલે ને પગલે મેણા બોલે. આજ મારી રયત મારો અન્ન ખાય ને મારા અવરા સુકન લે વીરા. આજ આવા મેણા મારાથી સહન નો થાય. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. જેવી તમારી આજ્ઞા.